તો વધુ સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠામાં દુષ્કર્મના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે। પાલનપુર સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આજીવન કેદની સજા ફટકારી છે। સગીરા પર દુષ્કર્મ કેસમાં 4 આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ છે। તો વર્ષ 2022માં સ્કૂલે જતી સગીરા સાથે આ દુષ્કર્મની ઘટના બની હતી। આરોપી રોહિત નાઈ નામનો શખ્સ સગીરાને ભગાડીને દુષ્કર્મ આચર્યું હતું। તો સગીરાના પરિવારજનોએ ગઢ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી અને મદદ કરનારા 3 આરોપીઓને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। ગુનાના કામે જે ભોગ બનનારના કપડા કબજે કરેલા તે મુજબ પંચોએ પણ તેને જુબાની આપેલી અને ત્યારબાદ ભોગ બનનારની જન્મ બાબતે પણ સગીર છે તેઓ પ્રાઇમરી પ્રોસિક્યુશન કેસે પુરવાર કરેલ છે અને તેના અનુસંધાને આજે નામદાર કોર્ટે બીજા એડિશનલ સેશન જજ સાહેબ એજી કાનાણી સાહેબે આ ગુનાના કામે 4 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે।